નમસ્કાર, જય હિન્દ મિત્રો. હું છું આપનો દોસ્ત એડવોકેટ ભગવાન કાંજાણી. મિત્રો, આજે મને આપને વાત કરવી છે કે ફરિયાદી પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા જતા ડરે છે. કેમ? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને આપણે વાત કરીએ કે આ અરજી છે, તમારી ફરિયાદ સ્વરૂપે તમે પોલીસ સ્ટેશન આપી આવો. મોટા ભાગના લોકો પોલીસ સ્ટેશન જતા ડરે છે. આપને કહે છે કે હું મારા ગામના કોઈ વ્યક્તિને સાથે લઈને જઈશ અથવા તો વકીલને લઈને જઈશ, તે મારી સાથે ચાલશે. આપણે તેમને પૂછીએ કે આવું કેમ? પોલીસ તો પ્રજાના મિત્ર છે અને તેમની ફરજ છે કે આવનાર કોઈ પણ ફરિયાદી સાથે તેમની વાત સાંભળી અને યોગ્ય તપાસ કરવાની હોય છે. પરંતુ ઘણા સમય આવું બનતું નથી. ફરિયાદી પોતાની ફરિયાદ લઈ અને પોલીસ સ્ટેશન જાય છે. ત્યાં તેમના ફરિયાદના કામે તેમની તપાસ કરવાના બદલે આરોપી તરીકે તેમની સામે વર્તન થતું હોય છે. પોલીસના થાણા ઇન્ચાર્જ તેમને ઘણી વખત મારકૂટ કરતા હોય છે, ઘણી વખત તેમને અપમાનિત કરી અને ગાળોથી અપશબ્દો પણ બોલતા હોય છે. આવું ઘણા કેસમાં આપણે જોયેલું છે. તો મિત્રો, હવે આવું નહીં બને. નવાઈ લાગશે કેમ? અને બનશે તો આપ સૌ લોકો તેમના માટે કાર્યવાહી પણ કરી શકશો. 2020ના જજમેન્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટે પરમવીરસિંહ વર્સિસ બલજીતસિંહના કેસમાં જજમેન્ટ આપેલું છે કે જેટલી પણ પોલીસ થાણા છે, તમામ પોલીસ થાણાએ તેમના એન્ટ્રીથી કરી તમામ કમરાઓની અંદર લાઈવ સીસીટીવી ફૂટેજ રાખવાના રહેશે. મિત્રો, અને આ તમામ સીસીટીવી ફૂટેજ જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમને પ્રેઝન્ટ કરવાના રહેશે, મતલબ આપવાના રહેશે. તો જો પણ તમારી સાથે કોઈ પણ ખરાબ વર્તન થાય, અપમાનિત કરવામાં આવે, તો આવા સમય આપ સૌ લોકો પોલીસ થાણામાંથી આ જે સીસીટીવી રેકોર્ડ છે એ મેળવી શકશો. નામદાર સુપ્રીમ કોર્ટે 30 દિવસ સુધી તમામ ડેટા બેકઅપ રાખવાનું રહેશે અને આ બેકઅપ જ્યારે પણ જરૂર જણાય ત્યારે એ થાણા ઇન્ચાર્જને રજૂ કરવાનું રહેશે. આવી સ્પષ્ટ માહિતી સુપ્રીમ કોર્ટે આપેલી છે. ત્યારે મિત્રો, આપણે પોલીસ સ્ટેશન જવાનું અને પોલીસ સ્ટેશન જઈ અને આપણી તમામ બાબત એ થાણા ઇન્ચાર્જને રજૂ કરવાની. અને જો થાણા ઇન્ચાર્જ આપની સાથે કોઈ પણ ખરાબ વર્તન કરે તો આપ કાયદા મુજબ તેમના સીસીટીવી ફૂટેજ મેળવી અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી આપ કરી શકો છો. આપ આરટીઆઈ મારફતે જે પણ તારીખનો બનાવ હોય એ તારીખના સીસીટીવી ફૂટેજ માંગી શકો છો. જો આ થાણા ઇન્ચાર્જ આવું કોઈ ફૂટેજ આપવાની ના પાડે તો આપ જે જિલ્લાના પોલીસ વડા હોય એમની મારફતે અથવા તો ડીજીપી મારફતે પણ માંગી શકો છો. આ તમામ જગ્યાએ જો આ સીસીટીવી ફૂટેજનો ડેટા આપને ન મળે તે સમય આપ માહિતી આયોગની અંદર પણ આપ ફરિયાદ કરી અને આ સીસીટીવી ફૂટેજનો ડેટા મેળવી શકો છો. આ ડેટા મળતા આપ કોર્ટમાં કાયદેસર કાર્યવાહી કરી અને આપ ન્યાય મેળવી શકો છો. તો આપને જણાવવાનું છે, હવે કોઈ અરજદારે ડરવાની જરૂર નથી. આપની કોઈ પણ ફરિયાદ હોય તો એ પોલીસ સ્ટેશન જઈ આપની ફરિયાદ રજૂ કરી શકો છો. ધન્યવાદ. જય હિન્દ.